દેશણ દેવની પવિત્ર ધરા પર સોરઠિયા રાજપૂત સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા। સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે સંત દેસળ દેવની પવિત્ર ધરા પર આજે સામાજિક એકતા અને સંસ્કારનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં ધાંગધ્રા ખાતે આવેલા સંત દેસળ દેવના સમાધિ સ્થળે સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન માત્ર સામાજિક કાર્યક્રમ નથી, પરંતુ આજના સમયમાં સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર માટે જરૂરી એવી મહત્વપૂર્ણ પહેલ છે। વધતા લગ્ન ખર્ચ, દેખાડા અને સામાજિક દબાણ વચ્ચે સમૂહ લગ્ન સાદગી, સમાનતા અને સહકારનો સંદેશ આપે છે। આ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનો તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ જીતુભાઈ ચૌહાણ, ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમૂહ લગ્ન જેવી પરંપરાઓ લગ્નને દેખાડાથી દૂર રાખી તેને સાચા અર્થમાં સંસ્કાર બનાવે છે। સંત દેસળ દેવની પવિત્ર જગ્યા પર લગ્ન બંધનમાં બંધાયેલા નવ દંપતીઓ માટે આ પ્રસંગ જીવનભર યાદગાર બન્યો હતો। સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવતો આ સમૂહ લગ્નોત્સવ આગામી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। આજે સંત શ્રી દેસળ દેવની જગ્યામાં રાજપૂત સમાજના સમૂહ લગ્નનું આયોજન સમાજ દ્વારા જ્યારે હાથ ધરવામાં આવ્યું છે, નવ દંપતીઓએ આ સમૂહ લગ્નમાં જ્યારે જોડાયા છે, ત્યારે હું સમગ્ર સમાજ વતી એમને શુભેચ્છા, શુભકામનાઓ આપું છું। રાજ્ય સરકાર સમૂહ લગ્નને પ્રોત્સાહિત કરતી હોય છે અને એના માટે હવે જાગૃતતા જ્યારે વધી છે, ત્યારે અનેક દીકરા દીકરીના મા બાપ સમૂહ લગ્નમાં જોડાતા હોય છે। એવા માતા પિતાને પણ અભિનંદન આપું છું કે આપણે ખોટા રીત રિવાજોથી દૂર રહીને સમૂહ લગ્ન દ્વારા સમાજની શક્તિને વધારીએ અને સમાજની શક્તિ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ બનાવીએ। નવ દંપતીઓને હું મારી શુભકામનાઓ, શુભેચ્છા અર્પું છું। તેઓ ભવિષ્યમાં પોતાનું સુખમય જીવન જીવે, સાથોસાથ સમાજની સેવા કરે, રાજ્યની સેવા કરે અને સમાજ હિતના કોઈને કોઈ પ્રકારના કાર્ય કરે, એવી એમની શુભકામનાઓ, શુભેચ્છાઓ।